સુરતના પાટા ખાતે આવેલા ડી વિલા ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે કલર કાર્નિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ખાસ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે લોકપ્રિય અભિનેત્રી મૌની રોય હાજરી આપશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે। આ અંગે આયોજક ચિરાગ શાહ અને ઝાકીરભાઈના જણાવ્યા અનુસાર લોકો સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં હોળીનો ઉત્સવ મનાવી શકે તે માટે તમામ સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ગરમીને ધ્યાનમાં રાખીને પાણી અને છાંયડાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં રંગો સાથે ખુશી, એકતા અને પ્રેમનો સંદેશ આપવામાં આવશે। હોળી માત્ર રંગોનો તહેવાર નહીં, પરંતુ સમાજમાં ભાઈચારો અને આનંદ ફેલાવવાનો અવસર છે, એવો સંદેશ આયોજકો દ્વારા આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં 5000 લોકો હાજરી આપશે તેવી સંભાવના છે। શહેરમાં આ હોળી મહોત્સવ ચર્ચાનો વિષય બન્યો છે। મારું નામ સુરેશ ગોંડલિયા, ટ્રાયમ્ફ ક્લબના ચેરમેન છું અને આ જગ્યા ટ્રાયમ્ફ ક્લબના સ્થળે થઈ રહ્યું છે આ ઇવેન્ટ। હોલી અને ટ્રાયમ્ફ કે સંગ આ ટેગલાઇન પર વર્ક કરી રહ્યા છે। આમાં જે હોળી રમાશે એ નેચરલ કલરથી અને સાથે સાથે ફૂલોની હોળી બી અમે એરેન્જ કર્યું એક સેક્શન, અને મુલતાની માટીનો મડફેસ્ટ બી કર્યું છે અને રેન ડાન્સ બી કર્યું છે। એટલે ઇવન ડીજે અને મ્યુઝિક સાથે લોકો એન્જોય કરે એ બધું આપણે ગોઠવણી આ જગ્યા પર કરેલી છે। જી, આજે ધૂળેટી રમવા આવશે તે લોકો માટે કોઈ ચાર્જેબલ છે કે કેવા પ્રકાર? એ બેઝિકલી એક મેનેજમેન્ટ કંપનીમાં આપવામાં આવ્યું છે। એ લોકો બુક માય શો થી એ લોકો મેનેજ કરે છે અને બુક માય શો થી લોકો બુક કરીને લોકો આવશે। બુકિંગ કેટલું છે સર એનું? એ હવે મેનેજમેન્ટ કંપનીને વધારે ખ્યાલ, કારણ કે એ લોકો મેનેજ કરી રહ્યા છે। સુવિધા કઈ કઈ છે આમાં? સુવિધા મેં સેફટી માટે બધી પ્રિકોશન રાખ્યા છે। ચેન્જિંગ રૂમ છે, લોકર છે, એ બધું ફ્રી ઓફ કોસ્ટ છે। ઇવન આપણે ફૂડ કાઉન્ટર બી રાખવામાં આવ્યું છે, અને બાકી જે સેફટી માટે અમુક સિક્યોરિટી રાખી છે, જેમાં કોઈ દિક્કત ના આવે। અને બસ સરસ મજાનું આયોજન છે, જે મેં તમને કીધું કે રેન ડાન્સ, મડફેસ્ટ, ફૂલો કી હોલી, નેચરલ કલર, જેને જે ગમતું હોય એ ટાઈપનું એન્જોય કરી શકે। જે અહીંયા આવવા માંગતા હોય તો એનું લોકેશન શું છે? આ છે આબા ચોકડી પર આપણે ટ્રાયમ્ફ ક્લબ, તમે ગૂગલ લોકેશન નાખશો તો આવી જશે। આ સરસાણાથી બી આવી શકો, આબા ચોકડી સાઈડ, અને આબા ચોકડીથી બી આવી શકો। જી, મારું નામ શાકિર શેલોટ છે। શકીરભાઈ, આપણે આ આવતીકાલના ધૂળેટી પર્વ માટે શું વિશેષ આયોજન કર્યું છે? સાહેબ, બધી રીતે હોળીના પ્રોગ્રામ, દરેક રીતે એન્જોયમેન્ટ ને મનોરંજન તરીકે બધા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ। અમે વર્ષોથી હોળીના પ્રોગ્રામ કરતા આવ્યા છે, ને એની હાથે હાથે અમે 2 વર્ષથી અમને લોકોના ઉત્સુકતા પ્રમાણે કે લોકોના પહેલાં શું કહેવાય એડવાન્ટેજ પ્રમાણે લોકોને જે વસ્તુ ગમી તે કાર્નિવલ થીમ ગમી, જેની અંદર એક કાઇન્ડ ઓફ મેળો કહેવાય એ પ્રમાણે આવીને લોકો કાર્નિવલ થીમની અંદર એક હોળીનો અદ્ભુત નજારો જોવા મળે ને લોકો એને પૂરેપૂરી તરીકે એન્જોય કરી શકે એ વિશે અમે લોકો 2 વર્ષથી લોકોને સમક્ષ આવીએ છીએ। શકીરભાઈ, આપણે મૌની રોય આવવાની છે, એ કેટલા વાગે અહીંયા આગળ પધારશે અને કેટલા વાગ્યા સુધી પરફોર્મ કરશે? સાહેબ, એ તો તમે કાલે આવો ને તમને એ નજારો જોવા મળશે પબ્લિકના હાઈસ પ્રમાણે ને લોકોના નજારા પ્રમાણે। એપ્રોક્સ તમને એ વસ્તુ તમને સવારે 9થી 12 વાગ્યા સુધી એ રહેશે, તો તમને એ વસ્તુ મજા આવશે। એની સ્પેશિયલ એન્ટ્રી જ્યારે કરવામાં આવશે ત્યારે એ નજારો તમે રૂબરૂ જોશો તો એને આખી અલગ મજા આવશે। મૌની રાયની પસંદગી કરવા પાછળનું વિશેષ કારણ? સૌથી વધારે તો અમે લોકો કેમ્પેન ને બધી વસ્તુ લોકો સુધી પહોંચાડેલી, લોકોના ઓપિનિયન્સ લીધા। ઘણા બધા મહાબનુઓ છે, આપણા એક્સપિરિયન્સ પર્સનો છે, એ લોકોના મહાબનુ લઈ હતી, એ લોકોના એક્સપિરિયન્સ પ્રત્યે અમે લોકોને માર્કેટ ડિમાન્ડ પ્રમાણે કેટલીક R&D અમારી ટીમ બી કરે, એના અકોર્ડિંગ એ બધાના માટે એક ચાહક એ સિરિયલ આર્ટિસ્ટથી લઈને ટીવી સ્ટાર સુધી જે બની એની જર્નીના અકોર્ડિંગ અમે લોકો એમનું સિલેક્શન કર્યું ને એમને આમંત્રણ કર્યું આમાં આવવા બદલ। સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવશો? સુરત શહેરના ફર્સ્ટ ઓફ ઓલ શહેરીજનોને અમે બિફોર હેપી હોલી કહેવા માંગીએ છીએ, ને એમ કલર કાર્નિવલના નામે અમે કહીએ છીએ કે લોકો અમારી સાથે જોડાઓ। કલર કાર્નિવલનો પોતાની ફેમિલી ને ફ્રેન્ડ સર્કલ સાથે એનો અનુભવ મેળવો ને મોટામાં મોટું આયોજન થાય ને એની મેમોરેબલ તમારી સાથે એક યાદગીરી બનાવીને આવો તો તમને વધારે મજા આવશે।